હાલો મિત્રો, નમસ્તે. સ્વાગત છે તમારું ગુજરાત ગવર્મેન્ટ એકેડમીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. આજના સેશન વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા હાલમાં જ એક નવી ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી, એટલે કે GSSB દ્વારા પોસ્ટની વાત કરીએ તો સેનેટરી ઇન્સ્પેક્ટર કુલ 22 જગ્યા માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. ત્યારબાદ આપણે વાત કરીશું લાયકાત વિશે, ત્યારબાદ જાહેરાત ક્રમાંક, પગાર ધોરણ, ફોર્મ ભરવાની તારીખ, સિલેક્શન પ્રક્રિયા અને પરીક્ષાના સિલેબસ વિશે સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં આપીશું, તો બન્યા રહો વિડીયોમાં અંત તક. ચાલો હવે વધારે તમારો અને મારો કિંમતી સમય ખરાબ કર્યા વગર વિગતે વાત કરીએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ ભરતી 2026 જાહેરાત ક્રમાંક 455 2026-27 ની ભરતી રહેવાની છે. પોસ્ટ વિશે વાત કરીએ તો સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 અને લાયકાત વિશે વાત કરીએ તો ધોરણ 12 પાસ સાથે 1 વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો હેલ્થને લગતી કોઈ પણ લાયકાત ધરાવતો હોવો જોઈએ. ત્યારબાદ વાત કરીએ કુલ જગ્યા અને વર્ગ અનુસાર જગ્યા વિશે, તો કુલ જગ્યા 22 અને વર્ગ અનુસાર જગ્યા નીચે પ્રમાણે. તો તેનું કોષ્ટક વાંચીએ તો વર્ગનું નામ જાણી લઈએ. સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 ખાતા વાઇઝ કુલ જગ્યા 22 છે. તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય જનરલની 10 છે. આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે 2 જગ્યા રાખેલ છે અને અનુસૂચિત જાતિના ઉમેદવાર માટેની 1 જગ્યા, અનુસૂચિત જાતિના ઉમેદવાર માટેની 3 જગ્યા અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની વાત કરીએ તો તેના માટે 3 જગ્યા. ત્યારબાદ કુલ જગ્યા પૈકી મહિલાઓ માટેની અનામત જગ્યા વિશે વાત કરીએ તો જનરલની મહિલાઓ માટે 3 જગ્યા. ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગના માટે કોઈ પણ જગ્યા નથી. ત્યારબાદ અનુસૂચિત જાતિની મહિલાઓ માટે પણ 1 પણ જગ્યા નથી. ત્યારબાદ અનુસૂચિત જનજાતિની મહિલા માટે પણ અલગથી 1 જગ્યા નથી. હા દોસ્તો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે મહિલાઓ છે તેના માટે કુલ 1 જગ્યા ફાળવવામાં આવેલ છે. આમાં દિવ્યાંગ માટે કોઈ પણ અલગથી જગ્યા ફાળવવામાં આવેલ નથી. માજી સૈનિકો એટલે કે એક્સ આર્મી મેન માટે જરૂરથી 2 જગ્યા ફાળવેલ છે. આ પ્રમાણે વર્ગ મુજબ જગ્યા ફાળવેલ છે દોસ્તો. ત્યારબાદ વાત કરી લઈએ મહત્વની તારીખો વિશે, તો ફોર્મ ભરવાની તારીખ 17/8/2026 થી શરૂ થઈ જશે દોસ્તો, એટલે કે આજેથી જ શરૂ થઈ ગયા છે. અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ વિશે વાત કરીએ તો 31/8/2026 અને પરીક્ષા ફીની વાત કરીએ તો પરીક્ષા ફી ભરવાની અંતિમ તારીખ 3/9/2026 ના રોજ પરીક્ષા ફી ભરી શકશો તમે રાત્રે 12 વાગ્યા સુધી. વાત કરીએ પરીક્ષા ફી અંગે કે જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે તેના માટે ₹500 ફી રાખેલ છે. ત્યારબાદ અન્ય તમામ કેટેગરી અને મહિલાઓ માટે ₹400 ફી રાખેલ છે. અને ફી અંગેની એક મહત્વની નોંધ વિશે વાત કરીએ તો કે પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને પરીક્ષા ફી સંપૂર્ણ પરત મળવાપાત્ર થશે. આ દોસ્તો પરીક્ષા ફી તમારી, જો તમે પરીક્ષામાં હાજર આપો છો તો તમારી સંપૂર્ણ પરીક્ષા ફી પરત મળવાપાત્ર થશે. ત્યારબાદ વાત કરીએ પગાર ધોરણ અને વયમર્યાદા વિશે, તો પહેલા આપણે વાત કરીશું પગાર ધોરણ વિશે. તો પ્રથમ 5 વર્ષ માટે તમારો દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળશે અને 5 વર્ષની સંતોષકારક સેવા બાદ પેટ્રિક્સ લેવલ 4 મુજબ તમારો 25,500 થી લઈને 81,100 સુધીના નિયમો અનુસાર તમને પગાર ધોરણ મળવા પાત્ર થશે. વાત કરીએ વય મર્યાદા એટલે કે ઉંમર વિશે, તો ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી તમારી 18 વર્ષ અને વધુમાં વધુ તમે 33 વર્ષના હોવા જોઈએ. આમાં પણ તમને ઉંમર અને કેટેગરી પ્રમાણે છૂટછાટ મળવા થશે, જેવા કે SC, ST, ACBC અને EWS તથા મહિલાઓ અને દિવ્યાંગોને કેટેગરી મુજબ અલગથી છૂટછાટ મળવાપાત્ર થશે. વાત કરી લઈએ પસંદગી પ્રક્રિયા વિશે, તો સૌપ્રથમ તમારે ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવાના રહેશે, તો ઉમેદવારોએ નિર્ધારિત સમય મર્યાદામાં ઓજસના પોર્ટલ એટલે કે www.ગુજરાત ઓજસનું જે પોર્ટલ છે તેના પર જઈને ફોર્મ ભરવાના રહેશે. ત્યારબાદ સ્પર્ધાત્મક પરીક્ષા એટલે મંડળ દ્વારા નક્કી કરેલ તારીખના આધારે MCQ આધારિત લેખિત પરીક્ષા યોજાશે. ત્યારબાદ મેરિટ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે ફરી મેરિટ બનશે અને ત્યારબાદ તમારા દસ્તાવેજ ચકાસણી થશે અને ત્યારબાદ તમારું ફિઝિકલ ટેસ્ટ થશે અને ફાઇનલ સિલેક્શન થઈ જશે. હવે વાત કરીએ પરીક્ષા પદ્ધતિ વિશે, તો આ પરીક્ષા મુખ્ય કોમ્પ્યુટર આધારિત તમારી OM માર્કશીટ એટલે કે MCQ આધારિત કુલ 210 ગુણની પરીક્ષા રહેશે અને તેમાં તમને 180 મિનિટ એટલે 3 કલાકનો સમય મળશે અને દરેક ખોટા પ્રશ્ન પાછળ તમારા 0.25 માર્ક્સ નેગેટિવ થશે. હવે આગળ વાત કરીએ સિલેબસ. પરીક્ષાના સિલેબસ વિશે વાત કરીએ તો પરીક્ષા તમારી 2 ભાગમાં લેવામાં આવશે, વિભાગ A અને વિભાગ B. વિભાગ A માં તમારે કુલ 90 પ્રશ્ન અને 90 ગુણ રહેશે. તેમાં તમારું રીઝનિંગ છે જે 30 માર્ક્સનું રહેશે અને ગણિત તમારું 30 માર્ક્સનું. ત્યારબાદ બંધારણ, કરંટ અફેર્સ, ભાષા જ્ઞાન તે 30 ગુણનું રહેશે. ત્યારબાદ તમારો વિભાગ B કુલ 120 પ્રશ્ન અને 120 ગુણનું રહેશે, જેમાં તમારે વિભાગ B માં
સેનેટરી ઇન્સ્પેક્ટરને લગતા સંબંધિત કુલ 120 ગુણ છે, જેવા કે જાહેર આરોગ્ય અને સ્વચ્છતા, ત્યારબાદ રોગચાળા અને નિયંત્રણ, ત્યારબાદ ખોરાક અને પોષાક, ત્યારબાદ પર્યાવરણ અને સ્વાસ્થ્ય અને પબ્લિક હેલ્થ એક્ટને લગતા પ્રશ્નો પૂછાઈ શકે છે. આવી જ ભરતીને લગતી માહિતી, નવી ભરતીઓ, પરીક્ષા, પસંદગી પ્રક્રિયા, સિલેબસ તથા તમને મળી જશે આપણી યુટ્યુબ ચેનલ પર. તેના મોડેલ પેપર પણ આપણે ટૂંક જ સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એવી ગુજરાત ગવર્મેન્ટ એકેડમીને સબસ્ક્રાઈબ કરો દોસ્તો. થેન્ક યુ દોસ્તો. મળીશું ફરી નવા વિડીયો સાથે, ફરી નવી માહિતી લઈને. આશા રાખીશું કે વિડીયો તમને પસંદ આવ્યો.